गुजरात के बड़ौदा शहर से ये बड़ी खबर सामने आ रही है। बड़ौदा शहर के मांजरपुर इलाके में गोलीबारी की घटना हुई है, जिसमें 2 लोग घायल हुए हैं। शुरुआती जांच में पति ने पत्नी को गोली मारी होने की जानकारी सामने आ रही है। पति पत्नी के बीच प्रॉपर्टी को लेकर झगड़ा चल रहा था और उसके चलते ये गोलीबारी होने की जानकारी सामने आ रही है। उसमें एक अन्य युवक जो पत्नी की मदद कर रहा था, उसे भी गोली लगी होने की जानकारी सामने आ रही है। दोनों को तत्काल इलाज के लिए सयाजी अस्पताल लाया गया है। जानकारी के मुताबिक मांजलपुर विस्तार के तुलसीधाम चौराहे के पास श्रीजी टेनामेंट में रहने वाली नीलम शर्मा को उसके पति ने अपने पास मौजूद बंदूक से गोली मारी है। ये बुजुर्ग महिला है जो नीलम शर्मा है और संपत्ति को लेकर जो विवाद चल रहा है, उसके चलते ये गोलीबारी होने की जानकारी सामने आ रही है। इस पूरे वारदात में पति का नाम हरविंदर शर्मा बताया जा रहा है, जो एक रिटायर्ड एयरफोर्स जवान होने की भी जानकारी सामने आ रही है। इस पूरी वारदात के मामले में केयर टेकर महिला की ओर से ज़्यादा जानकारी दी गई। તુલસીધામ 4 રસ્તા। હવે આ મેડમ એવું કીધેલું કે મને અંદર જવું છે, એમનું કોઈ છે નહીં, એટલે મને થોડું સપોર્ટ કહેતા હતા કે તું છોકરો છે એ રીતના મને થોડું કામ કરજે। સારું, મને હેલ્પ કરી આલજે કે મને અંદર મોકલી આપ। મેં કહ્યું સારું, મેં આવું છે એ રીતના વાત કરી અને અમે ગયા। એમણે અંદર મોકલતા હતા તો એમણે જારીમાંથી અંદરથી એમને ગોળી મારી દીધી, પેલી સરાવાળી। હા, એ પેલા મેડમને બચાવવા મેં તો એમને સાહેબ જીજાજી છું। એમના હસબન્ડે એમને ગોળી મારી છે। અમે ગયા હતા આજે, એમનો સામાન બધો ફેંકી દીધો હતો આજે લગભગ 9 સાડા 9 વાગે એમનો સામાન બધો ફેંકી દીધો એમના હસબન્ડ અને એમના છોકરાનો। તો ગયા પોલીસ કેસ કરીને આવ્યા અને ઘૂસવા નહીં દેતા હતા। એના માટે થઈને અમે જાડી ઉપર પેલા હતા એમને પેલું કર્યું થોડું કે, તો એમને સીધી ગન લાવીને ગન મારી દીધી છે। એમના હસબન્ડ હરવિંદર શર્મા, નીલમ શર્મા, એમને વિવાદ છે, મતલબ ઘરમાં રહેવા માટે થઈને જ વિવાદ છે બસ। ઘર માટે થઈને જ। હા, કરી શકે છે, એમનો કોઈ ભરોસો નથી, એ કરી શકે છે। એ પહેલા એરફોર્સમાં હતા, પછી ONGCમાં આવ્યા અને પછી હવે બસ હવે રિટાયર્ડ થઈ ગયા છે। લાગે તો ખરી જ ને સર, ગન મારે તો અમે ત્યાં જ હતા। આ બેન એમની પાસે બાની પાસે ઊભા હતા અને હું છે તે ત્યાં આગળ હતા ને, ભાઈ જારી ખોલવામાં હતા, એ બાઈ જ બોલાવ્યા। હવે એટલો ખ્યાલ નથી અમને। ભાઈ ઓળખે છે એમની છોકરીએ કે એમને તેમને ફોન કર્યો હશે तो ये આવ્યા હતા, એ જાડી ખોલવા માટે જ આવ્યા હતા બેસી। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।